ખેરાલુ તાલુકાના મલેકપુર ગામમાં બચેરપુરા વિસ્તારમાં ફેક્ટરીના ધુમાડાને કારણે ફેલાઈ રહ્યું છે પ્રદૂષણ। વધી રહેલા પ્રદૂષણને કારણે સ્થાનિક લોકોમાં મુશ્કેલીનો માહોલ। સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક છે, જેના કારણે બીમારીનો ભોગ બનવું પડે છે। છેલ્લા ઘણા સમયથી દુર્ગંધ એટલી ખરાબ આવે છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। સ્થાનિક પરિવારના બાળકો પણ બીમારીઓનો ભોગ બની રહ્યા છે। સ્થાનિકોની માંગણી છે કે તાત્કાલિક ફેક્ટરી દ્વારા ફેલાતું પ્રદૂષણ બંધ કરવામાં આવે। સ્થાનિકોએ પ્રદૂષણ બંધ કરવા માટે તંત્રને વિનંતી કરી કહ્યું કે પરિવાર સાથે રહીએ છીએ અને જીવવું મુશ્કેલ બની ગયું છે। મારું નામ પ્રવીણ ચંદ્રજી ઠાકોર, રહેઠાણ બેતરપુરા। અને અહીંયા જે ફેક્ટરી બનાવી છે ઓઇલની, ત્યાં આગળ બહુ વાસ મારી રહી છે। તેથી તંત્રને અને આરોગ્ય કેન્દ્રને જાણ કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે એના પગલાં લે અને લગભગ 200 થી 300 ઘરોનું અમારું અહીંયા રહેઠાણ છે। તેથી બહુ શ્વાસ લેવામાં તથા કોઈ પણ બીજી વસ્તુમાં નાના બાળકોને પણ તકલીફ થાય છે, જેના કારણે બહુ તકલીફમાં મુકાયેલા છીએ અમે। એ બદલ તાત્કાલિક ધોરણે અને પગલાં લેવામાં આવે, નહીંતર અમે અમારી રીતે આંદોલન પર ઉતરશું। ફેક્ટરીમાંથી તકલીફ બહુ શકે છે। બાળકો ચાલતા જે શાળામાં જાય શિરવાણીમાં, એમને બહુ તકલીફ છે। અને રાતે તો બહુ કીધે કોઈ વાત અલગ છે નહીં। અને સવારેથી 7 વાગ્યાથી બહુ દુર્ગંધ મારે છે, રાતે પણ દુર્ગંધ બહુ મારે છે। તકલીફ તો બહુ જ છે, પણ લોકો એકઠા કરી અને તકલીફ દૂર કરવા માટે મેં સંમતિ માગી છે। તંત્રને શું કહેવા માગશો? તંત્રને એવું કહ્યું કે જલ્દી તંત્ર જાગે તો બહુ સારું છે, ને કે બાળકો ચાલતા છે એમને પણ તકલીફ છે, જે બાળક ભણવા જાય એમને પણ તકલીફ બહુ છે। મારું કહેવું થાય છે કે બહુ ગંધ આવે છે, બધા બાળકો અમે બધા બીમાર થઈ જઈએ છીએ। દરરોજ હોસ્પિટલે જવા માટે ક્યાંથી પૈસા લાવવા? જેમ બને તેમ ફેક્ટરી બંધ કરો તો સારી વાત છે, ન કે કેસ કરીશું। એ કહેવાથી એમ થાય છે કે હપુચવા રહેવડાતું નહીં, બહુ બાસા આવે છે, કારણ કે જેના બાળકોને લઈને અમારે રોજ હોસ્પિટલ જવું પડે છે, એટલે રહી શકતો નહીં, રાતે ઊંઘે નહીં રહી શકતો, રાતે ઊંઘે તો બાસા આવે છે। એટલે અમારે કેવું એમ છે કે અને જલ્દીથી ગંદકી ના આવે એવું બંધ કરાવો। એમાં સાહેબ એવું છે કે આ ભાઈને વાત કરી કે પ્રદૂષણ બહુ છે, પબ્લિકને બહુ તકલીફ પડે છે, બીમાર પબ્લિક બહુ થઈ જાય છે, વડીલ છે યુવાને શ્વાસ લેવામાં તકલીફ પડે છે। એ બીજું તો કોઈ નહીં, પણ જલ્દી એની તપાસ થાય અને જલ્દી બંધ કરીએ એવી અપેક્ષા રાખીએ છીએ। પરિવારમાં તો સાહેબ ખાસા છે, 200 ઉપર પ્લસ ઘર છે। સર અમે મને કહી લગભગ 8-9 મહિના થયા કે મેં વોર્નિંગ 2 મહિના મોડી આપેલી કહીએ બનાવ્યા પહેલાં, તે વોર્નિંગ આપે કે 1 મહિના પહેલાં મેં એનું બધું કમ્પ્લીટ મશીન બધા અમારા પેરપાટ થશે, મેક નહીં આવે બરાબર। અમે વારંવાર અમે સમય 8-9 મહિનાથી પણ મેક તો બહુ દુર્ગંધ આવે બરાબર, શરીર માટે બહુ હાનિકારક છે, મગજમાં લોકોના મગજ પકડે છે બરાબર, માથું બાથું એ બધું બહુ તકલીફ થાય છે। તો એ લોકો અમે વોર્નિંગ આપીએ તો પહેલાં તો સંભાળ લેતા નથી। લગભગ અમારા જિલ્લાના સદસ્ય નરેન્દ્રભાઈ ખરા, તેમના દ્વારા પણ કહેવામાં આવેલું છે કે ભાઈ એની સંભાળ લો એમ। તો લોકો હજી અમને દિવાળીનો વાયદો આપ્યો છે, અમે કેટલા ટકી રાખવાનું। બહુ તકલીફ એટલે નાના બાળકોને માથો ચડી જાય, અમુક જે લેડીઝ હોય એમને રોધવામાં તકલીફ પડે, મગજ પકડે જાય બરાબર। અને અમને પણ અમુક કેટલા યુવાનોને એ નીકળવાનું હોય એટલે અમે રસ્તામાં પણ બહુ તકલીફ પડે, આમ માથું ચડી જાય બહુ। ફેક્ટરીનું પ્રદૂષણ થાય છે, લોકો બીમાર પડે છે। આજુબાજુ બાજુમાં કાચું ઓઇલ પાકું બનાવે હોય એટલે ધુઆ આવે, એના માટે પબ્લિક બહુ તાસી જાય છે અને બહુ તકલીફ પડે છે। મગજ શરીર ભારે રહે છે, પછી કોઈ ઉઠતું નહીં, બેભાન થઈ જાય છે, આવું બધું બહુ થાય છે। પછી આ બાજુમાં અમારે કાયમ માટે દવાખાને લઈ જવા પડે છે, લોકો છોકરાઓને બહેરોને કોઈ વડીલ હોય એમને દવાખાને લઈ જવા પડે છે આ ધોળાના કારણથી। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ।